બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરીશું. સુગરને લઈને અપડેટ લઈ લઈએ તો અલ નીનોને કારણે આવતા વર્ષે ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા છે અને તેના પરિણામે ભાવ વધવાની શક્યતા છે. જુલાઈ મહિનામાં જથ્થાબંધ ભાવમાં ક્વિન્ટલ દીઠ આશરે ₹300નો વધારો થયો છે, જ્યારે કે છૂટક ભાવમાં ₹3 થી ₹5નો વધારો જોવા મળ્યો છે. વધારે ચર્ચા કરીશું એગ્રી કોમોડિટીઝ અંગે. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને શેરડીના ઉત્પાદન પર અસર અલ નીનોને કારણે અને શુગરનું ઉત્પાદન પણ ઘટી શકે એ રીતની શક્યતાઓ જોવા મળી રહી છે. કિંમતોમાં જુલાઈ મહિનામાં વધારો દેખાયો છે, પણ ખાંડનો સ્ટોક જોઈએ તો એ પૂરતો છે એ રીતના પણ ઇસ્માના કોમેન્ટ્સ આવી રહ્યા છે. તો આની વચ્ચે આપ સુગરની પ્રાઇસનું આઉટલુક કેવું રાખી રહ્યા છો? ગુડ ઇવનિંગ. મને લાગે છે કે શુગરના પ્રાઇસીસ ઘટશે તો નહીં જ, કારણ કે એલ નીનોના લીધે મે બી જો એક્સપોર્ટ બંધ કરે છે કે ઓછું કરે છે તો મે બી આપણને પ્રાઇસીસ સ્ટેબલ જોવા મળશે. પણ જો એક્સપોર્ટ સ્ટાર્ટ રાખશે તો આઈ થિંક થોડીક પ્રાઇસીસમાં તેજી જોવા મળશે. અત્યારે ડોમેસ્ટિકલી ગવર્મેન્ટ જે છે શુગર ઇન્ડસ્ટ્રી ઇનફેક્ટ લોબી કરી રહી છે કે ફેઝ ટ્રાન્ઝેક્શન પીરિયડ કરો એક્સપોર્ટ માટે, કારણ કે જે મિલ્ક જે છે થોડુંક સરપ્લસ પ્રોડક્શન કાઢવાની તૈયારી કરી રહી છે, બટ ડોમેસ્ટિક પ્રાઇસ વધે નહીં એવી રીતે. પ્લસ આપણે જોઈ રહ્યા છે કે અત્યારના ઇથેનોલનું પણ ડાયવર્ઝન છે, એના લીધે પણ મિલ્ક ઓપરેટર્સ છે કન્સિડર કરી રહ્યા છે કે શુગરકેન જ્યુસ જે છે એ બાયોફ્યુલ તરફ ધકેલી જવાય છે. અને પ્લસ ઓવરઓલ અત્યારના આ વખતે જે ડ્રાય વેધર છે એના લીધે શુગરકેનનું પ્રોડક્શન ઓછું થવાનું છે, કારણ કે શુગરકેનને પાણી વધારે જોઈએ. અને પ્લસ બ્રાઝિલમાં પણ અત્યારના જોઈએ તો હાર્વેસ્ટિંગ એક્સિલરેટ કરી ગયું છે, કારણ કે ત્યાં પણ બિલો એવરેજ મોન્સૂનને એક્સપેક્ટેડ છે. એટલે ઓવરઓલ પણ વર્લ્ડમાં લાગી રહ્યું છે કે શુગરનો ઓછત થશે. અને આપણે ત્યાં અત્યારના જોઈ રહ્યા છે કે એક તો ઇથેનોલમાં ડાયવર્ઝન થઈ રહ્યું છે અને પ્લસ બીજું જે સરપ્લસ છે એ ટ્રાય કરી રહ્યું છે એક્સપોર્ટ થવા માટે. એટલે મને લાગે છે કે આગળ જતાં પ્રાઇસીસ ઘટશે નહીં, અને જો વધારે એક્સપોર્ટની મંજૂરી આપશે તો વધશે ડેફિનેટલી. એટલે પ્રાઇસીસ સ્ટેબલ તો રહેવાના જ છે, ઘટવાના નથી. મે બી આગળ જતાં થોડાક વધી શકે ડેફિનેટલી. ઓકે, ક્યાં તો સ્ટેબલ રહેશે અથવા આગળ જઈને વધી શકે છે. ઘટાડાની શુગરની કિંમતોમાં કોઈ શક્યતા આપણે અહીંયા આગળથી નથી જોઈ રહ્યા. ત્યારે જ NCDX પર ટ્રેડેડ કોમોડિટીઝની આપણે જો વાત કરી લઈએ, આજે ધાણા અને જીરામાં 2 થી 3% મજબૂતી અને હળદર જે સારી મજબૂતી દર્શાવી રહ્યો હતો, આજે ત્યાં ઓગસ્ટ કોન્ટ્રાક્ટની શરૂઆતમાં આપણે દબાણ બધા જોયું છે. તો કઈ રીતે આપ મસાલા પેકને જોઈ રહ્યા છો ભાવિકજી? વેલ, જીરાની વાત કરીએ તો અત્યારના જે સારી સપ્લાય જે છે પ્રીમિયમ જે છે એનું ટાઇટનેસ જોવા મળી રહ્યું છે. એટલે પ્રીમિયમ ક્વોલિટીનું જે છે એ ઓછું થઈ રહ્યું છે. અને વચ્ચેથી આપણે કોન્સ્ટન્ટલી વીક ટ્રેન્ડ જીરામાં જોઈ રહ્યા હતા. એટલે તો કારણ કે જે ફાર્મર્સ હતા એ લોકો એમનો સ્ટોક વેચી રહ્યા હતા ક્વિક કેશ કરવા માટે આગળ ખરીફ સોઈંગ સિઝન માટે. એટલે હવે અત્યારના એવું થઈ ગયું છે કે માલ જે છે માર્કેટમાં એવો ડમ્પ નથી થઈ રહ્યો, જેના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાઇસીસ જે છે હવે સ્ટેબલ થઈ ગયું છે. અને 19,000થી હવે ધીમે ધીમે 21,000 સુધી આવ્યું છે. અગેન મને લાગે છે કે 22,000 સુધી આ પ્રાઇસ આપણને જોવા મળી શકે છે. 21ની આસપાસ બાય કરી શકાય. 22ના ટાર્ગેટથી 20,700નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ધાણાની વાત કરીએ તો ધાણામાં તો તેજી જે છે કન્ટિન્યુ જ છે, અને મને લાગે છે કે આ તેજી જે છે 17,000 સુધી પણ જોવા મળી શકે છે. બટ થોડું કોશિયસ રહેવું જોઈએ, કારણ કે પ્રાઇસીસ તો સ્માર્ટલી વધી છે, શાર્પલી વધી છે. એટલે અહીંયાથી મે બી થોડુંક ઉપરના ભાવે પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી જોવા મળી શકે છે. એટલે ઇન્ટ્રાડે પોઝિશન રાખી શકાય છે 16,000ની આસપાસ આવે, 16,400ના ટાર્ગેટથી અને 15,900નું કેરી ફોરવર્ડ હમણાં અત્યારના કરાયું નથી. અને હળદરની વાત કરીએ તો હળદરમાં ભલે આજે આપણને થોડુંક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, બટ ઓવરઓલ ટ્રેન્ડ બહુ જ સારો છે. કોઈ પણ ડીપ મળે છે અરાઉન્ડ 20,500ની આસપાસ ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં, 21,500ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 20,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ખાસ કરીને તમામ મસાલા અંગે વાત કરી કે કઈ રીતની સ્ટ્રેટેજી તમે મસાલા પેકની અંદર રાખી શકો છો. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. આ સાથે જ કોમોડિટી બજારમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.